તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ પેલા ટૂંકા મોરલાના ટૂંકાને તમે એમ ન તોડી શકો. આ દુનિયાની અંદર છે ને, તમે કોઈની કોપી કરી શકો, પણ એની અંદર જે છે હાર્દ રહેલું છે ને એને તમે છીનવી ન શકો, કે એ તમે પકડી ન શકો. દરેકની અંદર કાંઈક યુનિક રહેલું છે. તમે આ જગતમાં યુનિક છો. તમારો પાત્ર છે ને, આ દુનિયાની અંદર તમારા જેવું શ્રેષ્ઠ કોઈ ભજવી જ ન શકે. કોઈની તાકાત નથી. ગમે એવો મોટો એક્ટર હોય, પણ તમારું પાત્ર તમારા જેવું શ્રેષ્ઠ કોઈ ના ભજવી શકે. કેમ કે પ્રકૃતિએ છે ને તમને બહુ અલગ રીતે સર્જન કર્યા છે. તમારી અંદર જે સ્પેશિયલ ભગવાને મૂક્યું છે ને, કુદરતે, પ્રકૃતિએ, એના જેવું બીજા કોઈનામાં નથી. કોઈ ચાહીને પણ એ નથી મેળવી શકે. કેમ કે તમે યુનિક છો, અને એની તમને ખબર જ નથી. હા દોસ્ત, તમને એની ખબર નથી કે તમે યુનિક છો. એટલે તમારી અંદર જે યુનિક છે ને, જે બીજા કરતા કાંઈક અલગ જ છે, તો એનો તમે હકારાત્મક સારી રીતે ઉપયોગ કરી અને જગત સાથે સાક્ષાત્કાર કરો. આ અભિગમ સાથે આપણે આગળ વધશો ને, તો 100% દોસ્ત, દુનિયા તમારી ગયા પછી પણ નોંધ લેશે, તમને ખૂબ યાદ કરશે. અને જીવનમાં સફળ થવાનો એક સારામાં સારો રસ્તો છે કે તમે તમારી અંદર રહેલું સારાપણું બહાર કાઢો અને એની સાથે દુનિયાનો પરિચય કરાવો.